ઓડિશામાં મેડિકલ ફિલ્ડમાં જવાનું સપનું છે. ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે નીટ યુજી 2025 પછી શું? તો આજે આપણે આ જ વાત કરીશું. ઓડિશામાં એમબીબીએસ, બીડીએસ અને આયુષ કોર્સ છે ને, બીએએમએસ, બીએચએમએસ, બીયુએમએસ, એમાં એડમિશનની પ્રોસેસ કેવી છે એ સમજવાની કોશિશ કરીએ. ચોક્કસ. આપણો હેતુ એ જ છે કે જે પણ માહિતી છે આપણી પાસે સ્ત્રોતોમાંથી એને સરળ બનાવીએ. જેમ કે યોગ્યતા શું જોઈએ, કઈ કોલેજો સારી છે, એડમિશન પ્રોસેસ શું છે અને હા, ખર્ચ કેટલો થાય, આ બધું જ સ્પષ્ટ અને ટૂંકમાં. બરાબર. તો શરૂઆત કરીએ એકદમ બેઝિકથી. પહેલી શરત તો એ જ ને કે નીટ યુજી 2025 ક્લિયર કરવી પડે, ફરજિયાત. હા, બિલકુલ. નીટ વગર તો ચાલે જ નહીં. અને ઉંમરની વાત કરીએ તો 31 ડિસેમ્બર 2025 સુધીમાં ઓછામાં ઓછી 17 વર્ષની ઉંમર હોવી જોઈએ. એ સારી વાત છે કે એમબીબીએસ બીડીએસ માટે કોઈ અપર એજ લિમિટ નથી રાખી. ઓકે. અને પેલું નિવાસસ્થાનનું શું, ઓડિશાના જવા જોઈએ? જુઓ, જે 85% સ્ટેટ કોટાની સીટો છે એના માટે તો હા, ઓડિશાના કાયમી રહેવાસી હોવું જરૂરી છે. એનું પ્રમાણપત્ર બતાવવું પડે. જો કે અમુક અપવાદ છે સરકારી કર્મચારીઓના બાળકો માટે. પણ યાદ રાખવા જેવું એ છે કે જે પ્રાઇવેટ કોલેજો છે એમની ઓલ ઇન્ડિયા કોટા કે એનઆરઆઈ સીટો માટે ઓડિશાનું ડોમિસાઇલ નથી જોઈતું. અચ્છા. અને ભણતરનું મતલબ કે +2માં કયા વિષયો? +2 સાયન્સ હોવું જોઈએ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અથવા બાયોટેકનોલોજી અને અંગ્રેજી આ વિષયો સાથે પાસ હોવું જરૂરી છે. અને માર્ક્સ કેટલા જોઈએ? પીસીબીમાં મિનિમમ કેટલા ટકા? જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે પીસીબીમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ અને એસસી/એસટી કેટેગરી માટે 40%. પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે નિયમો થોડા અલગ હોય છે. અને નીટમાં પણ મિનિમમ પર્સન્ટાઇલ લાવવા પડે ને? હા, એ પણ છે. જનરલ ઈડબ્લ્યુએસ માટે 50મો પર્સન્ટાઇલ અને એસસી/એસટી ઓબીસી માટે 40મો પર્સન્ટાઇલ. પીડબ્લ્યુડી માટે જે તે કેટેગરીના નિયમ લાગુ પડે. ઓકે. ધારો કે આ બધી લાયકાત છે, તો પછી એડમિશનની આખી પ્રોસેસ કોણ સંભાળે ઓડિશામાં? પરીક્ષા તો નેશનલ લેવલે નીટ યુજી થઈ ગઈ. પણ ઓડિશા સ્ટેટ માટે જે કાઉન્સેલિંગ છે એની બધી જવાબદારી ઓડિશા જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે ઓજેઈ બોર્ડની છે. એમની વેબસાઇટ છે oje.nic.in. બધી અપડેટ્સ ત્યાં જ મળે. ઓડિશામાં સારી મેડિકલ કોલેજો કઈ કઈ ગણાય? સરકારી અને પ્રાઇવેટ બંનેમાં શું ઓપ્શન્સ છે? સરકારી એમબીબીએસ કોલેજોની વાત કરીએ તો એમ્સ ભુવનેશ્વર તો છે જ, ટોપની સંસ્થા. એ સિવાય એસસીબી મેડિકલ કોલેજ કટકમાં, એમકેસીજી મેડિકલ કોલેજ બરહામપુરમાં અને વીઆઈએમએસઆર સંબલપુરમાં. આ બધી જાણીતી છે. એમ કે લગભગ 13 જેટલી સરકારી કોલેજો છે. અને પ્રાઇવેટમાં? પ્રાઇવેટમાં પણ સારા વિકલ્પો છે. જેમ કે કિમ્સ ભુવનેશ્વર, આઈએમએસ એન્ડ સમ હોસ્પિટલ ભુવનેશ્વર, પછી હાઈટેક મેડિકલ કોલેજ ભુવનેશ્વર અને રાઉરકેલા બંને જગ્યાએ છે, અને ડ્રીમ્સ ખોરધામાં. આવી લગભગ 5 મુખ્ય પ્રાઇવેટ કોલેજો ગણી શકાય. એટલે કુલ મળીને કેટલી સીટો હશે એમબીબીએસની ઓડિશામાં અંદાજે? લગભગ 2100 કરતાં વધુ સીટો છે એમબીબીએસ માટે. ઓકે. એમબીબીએસ બીડીએસ સિવાય આયુષ કોર્સનું શું? બીએએમએસ, બીએચએમએસ, બીયુએમએસ માં એડમિશન કેવી રીતે થાય? એમાં પણ નીટ સ્કોરેસ આધાર છે. સરકારી બીએએમએસ કોલેજમાં પુરીની ગોપબંધુ આયુર્વેદ મહાવિદ્યાલય અને બાલાંગીરની સરકારી આયુર્વેદિક કોલેજ મુખ્ય છે. કુલ મળીને લગભગ 345 જેટલી સીટો છે બીએએમએસમાં. અને બીએચએમએસ? બીએચએમએસ માટે ભુવનેશ્વરમાં ડોક્ટર અભિન્નચંદ્ર હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે અને રાઉરકેલામાં ઉત્કલમણી હોમિયોપેથિક મેડિકલ કોલેજ. આ બધી મળીને લગભગ 156 સીટો છે. પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સરકારી આયુષ કોલેજમાં એડમિશન માટે સારો નીટ સ્કોર જોઈએ. ઓછા સ્કોર પર મળવું થોડું મુશ્કેલ છે. હા, પ્રાઇવેટ કોલેજોમાં ચાન્સ બની શકે. બીયુએમએસ માટે પણ નીટ જ છે, પણ કોલેજોની બહુ વિગતો સ્ત્રોતોમાં નથી. બરાબર. તો યોગ્યતા, કોલેજો, કોર્સ આ બધી વાત થઈ. હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર, ઓજી કાઉન્સેલિંગ પ્રોસેસ. એ કેવી રીતે થાય, સ્ટેપ બાય સ્ટેપ? હા, આ પ્રોસેસ સમજવી બહુ જરૂરી છે. સૌથી પહેલાં તો oje.nic.in પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન. એની ફી છે ₹1000, જે નોન રિફંડેબલ છે. ₹1000. ઓકે. રજિસ્ટ્રેશન પછી બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના, સ્કેન કરીને. જેમ કે નીટનું સ્કોર કાર્ડ, 10મા 12માની માર્કશીટ,
રહેઠાણનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર વગેરે. અને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેવી રીતે થાય? ક્યાંક જવું પડે? ના, શરૂઆતમાં તો ઓનલાઈન જ થાય છે. ઓજેઈ બોર્ડ પોતે ચેક કરે છે. જો કોઈ ડોક્યુમેન્ટમાં ક્વેરી હોય તો એ લોકો ઈમેલથી પૂછે. એનો જવાબ 24 કલાકમાં આપવો પડે. અચ્છા. બધું બરાબર હોય, વેરિફિકેશન થઈ જાય, પછી ઉમેદવારનું નામ સ્ટેટ મેરિટ લિસ્ટમાં આવે. આ લિસ્ટ નીટ રેન્ક અને કેટેગરીના આધારે બને છે. મેરિટ લિસ્ટ આવી ગયું પછી ચોઇસ ભરવાની? બરાબર. એને કહેવાય ચોઇસ ફિલિંગ અને લોકિંગ. વેબસાઇટ પર લોગિન કરીને પોતાની પસંદગીની કોલેજ અને કોર્સનો ક્રમ ભરવાનો. આ સ્ટેપ બહુ જ ધ્યાનથી કરવાનો. કેમ કે પછી બદલી ન શકાય? બિલકુલ. એકવાર ચોઇસ લોક કરી દીધી પછી ફેરફાર શક્ય નથી. એટલે બહુ વિચારીને ક્રમ ગોઠવવો પડે. અને પછી ફાઇનલી સીટ એલોટમેન્ટ. હા, મેરિટ, તમે ભરેલી ચોઇસ અને તમારી કેટેગરી આ બધાના આધારે કોમ્પ્યુટર દ્વારા સીટ ફાળવવામાં આવે છે. આમાં પણ રાઉન્ડ હોય છે. રાઉન્ડ 1, રાઉન્ડ 2, પછી જરૂર પડે તો મોપઅપ રાઉન્ડ અને છેલ્લે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ. માની લો કે કોઈને સીટ મળી ગઈ, તો પછી શું કરવાનું રહે? જેને સીટ મળે એણે પહેલાં તો ઓજીઈ વેબસાઇટ પરથી પોતાનો એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો. પછી પાર્ટ એડમિશન ફી ઓનલાઈન ભરવાની હોય છે, જે નક્કી કરેલી હોય એ સમયે, દાખલા તરીકે 5,000 રૂપિયા. અને પછી જે કોલેજ મળી હોય ત્યાં અથવા જે નોડલ સેન્ટર કહ્યું હોય ત્યાં રિપોર્ટ કરવાનું. ત્યાં 2 ઓપ્શન મળે, ફ્રીઝ અથવા ફ્લોટ. ફ્રીઝ અને ફ્લોટ એ શું છે? ફ્રીઝ એટલે કે જે સીટ મળી છે એ ફાઇનલ, હવે આગળના રાઉન્ડમાં ભાગ નથી લેવો. અને ફ્લોટ એટલે કે મળેલી સીટ અત્યારે રાખો છો, પણ જો ઉપરની પસંદગીની કોઈ સીટ ખાલી થાય તો એના માટે આગળના રાઉન્ડમાં જવા ઈચ્છો છો. સમજાયું. હવે વાત કરીએ ખર્ચાની. ફી કેટલી હોય છે? સરકારી અને પ્રાઇવેટમાં બહુ ફરક હશે ને? હા, ફરક તો ઘણો મોટો છે. સરકારી MBBS કોલેજની વાર્ષિક ટ્યુશન ફી જુઓ તો લગભગ 17,000 થી 38,000 રૂપિયાની આસપાસ હોય. બસ આટલી? હા, સરકારીમાં. પણ પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો ફી સીધી વાર્ષિક 5.5 લાખથી શરૂ થઈને 20 લાખ કે એનાથી પણ વધારે જઈ શકે છે. અને NRI કોટાની ફી તો એનાથી પણ ઘણી વધારે. બાપરે. અને હોસ્ટેલનો ખર્ચો અલગ? હા, હોસ્ટેલ ફી અલગ. પ્રાઇવેટ કોલેજોમાં એ પણ વર્ષના 75,000થી 1.2 લાખ કે વધુ હોઈ શકે છે. એટલે ખર્ચનો મુદ્દો બહુ મોટો છે. આની સાથે અનામતનું શું છે ઓડિશામાં? કઈ કેટેગરીને કેટલું રિઝર્વેશન મળે? ઓડિશામાં સ્ટેટ કોટામાં SC માટે 8%, ST માટે 12% અને EWS માટે 10% અનામત છે. PWD એટલે કે દિવ્યાંગો માટે 5% હોરિઝોન્ટલ અનામત છે. આ સિવાય ઓડિશામાં કેટલાક સ્ટેટ સ્પેસિફિક કોટા પણ છે, જેમ કે ES એટલે કે એક્સ સર્વિસમેનના બાળકો માટે 3% અને GC એટલે કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ, જેમણે ફેમિલી પ્લાનિંગ અપનાવ્યું હોય, માટે 5%. આ બધા માટે વેલિડ સર્ટિફિકેટ જરૂરી છે. અમારા સ્ત્રોતોમાં ગુજરાતની એક કોલેજનું નામ આવ્યું હતું, SBKS વડોદરા. શું એના પરથી કહી શકાય કે સ્ટુડન્ટ્સ ઓડિશાથી ગુજરાત કે ગુજરાતથી ઓડિશા કેમ જતા હશે? હા, એક જગ્યાએ પ્રાઇવેટ કોલેજની યાદીમાં SBKS વડોદરાનું નામ છે. પણ જુઓ, વિદ્યાર્થીઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શા માટે જાય છે એના ચોક્કસ કારણો, જેમ કે ફી, કટ ઓફ, સગવડો, એના વિશે કોઈ ડિટેલ એનાલિસિસ સ્ત્રોતોમાં નથી. એ ઘણા કારણો પર આધાર રાખતું હોય છે. અત્યારે કોઈ લેટેસ્ટ ન્યૂઝ છે ઓડિશા મેડિકલ એડમિશન વિશે? હા, મુખ્ય અપડેટ એ છે કે OJEE 2025 માટે MBBS BDSની કાઉન્સેલિંગ પ્રોસેસ હમણાં શરૂ થઈ છે. એટલે વિદ્યાર્થીઓએ OJEE વેબસાઇટ રેગ્યુલરલી ચેક કરવી જોઈએ. બીજું, NMC એટલે કે નેશનલ મેડિકલ કમિશન નવી કોલેજોને મંજૂરી આપતું રહે છે. જો ઓડિશામાં નવી કોલેજોને મંજૂરી મળે તો એની અસર કટ ઓફ પર પડી શકે છે. ચોક્કસ. તો આજની આખી ચર્ચા પરથી એવું લાગે છે કે ઓડિશામાં મેડિકલ એડમિશન એકદમ વ્યવસ્થિત પ્રોસેસ છે. યોગ્યતાથી લઈને કાઉન્સેલિંગના દરેક સ્ટેપ અને ખર્ચ બધું જ ધ્યાનથી પ્લાન કરવું પડે. બિલકુલ. અને છેલ્લે એક વિચાર, જે કદાચ ભાવિ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થાય. માત્ર સીટ મેળવી લેવી એ પૂરતું નથી. ઓડિશામાં ભણવા જાઓ તો ત્યાંનું કેમ્પસ કલ્ચર કેવું છે, લોકલ લેવલે ઇન્ટર્નશિપ કે બીજી તકો કેવી છે,
ભણવા સિવાયની એક્ટિવિટીઝ શું છે એ બધું પણ જાણવું એટલું જ જરૂરી છે. કદાચ આ એવા સવાલો છે જેના પર એડમિશન લેતા પહેલાં થોડું વધુ રિસર્ચ કરવું જોઈએ.